માંડવી તાલુકાના ગોધરા ખાતે દલિત નર્સ યુવતીની હત્યાના ઘેરા પડઘા બહુજન આર્મીના લખન દુઆએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વન પાઠવ્યું. આરોપીને કડક સજા કરવાની માંગ કરી. હવે જે માંડવીથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. ગોધરાની યુવતીની હત્યારાઓને સખ્તમાં સખ્ત સજા આપવાની માંગ બહુજન આર્મીના લખન દુઆ દ્વારા કરવામાં આવી હતી અને પીડિત પરિવારને સમર્થન મળે તે પ્રકારનું સરકાર વાતાવરણ પ્રસ્થાપિત કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. માંડવી તાલુકાના ગોધરા ખાતે રહેતી દલિત નર્સ યુવતીની સરા જાહેર કરપીને હત્યા કરવામાં આવી હતી. તેને લઈને સમગ્ર જિલ્લામાં પડઘા પડ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યારે ખાસ કરીને બહુજન આર્મીના લખન દુઆએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વન આપ્યું હતું અને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે પ્રકારની રજૂઆત પણ સંબંધિત સત્તાવાળાઓને કરવામાં આવી છે. હવે જે લખન દુઆની આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. મારું નામ સુનિલ ગરવા છે. જે આવતીકાલે જે બનાવ બન્યો એ મારી બેન હતી અને જે આરોપી છે એને ફાંસીની સજા મળે મારી એક જ માંગ છે. બસ. શું કહેશો લખનભાઈ આ ઘટના વિશે? આ ઘટના દેશની દીકરીની હત્યા છે અને ક્રૂર હત્યા છે. આ કોઈ સમાજની કોઈ જાતિની નહીં. અને જે વ્યક્તિએ આ કામ કર્યું છે અમે એમ નથી માનતા કે માનસિક રીતે રોગી હોઈ શકે. ખરેખર એમણે જાણી જોઈને આ કરવામાં આવ્યું છે ને વહેલી તકે એને ફાંસીના ફંદા ઉપર પહોંચાડવું એ હવે પોલીસ તંત્ર અને સરકારની જવાબદારી છે. 30 વર્ષથી તમે સરકાર ચલાવો છો ને અમારી બેન દીકરીઓ સુરક્ષિત ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે રોડ રસ્તા ઉપર આવતા પણ અમને વાર નહીં લાગે. એટલે કચ્છ પોલીસ તંત્ર, કચ્છના સાંસદ અને કચ્છના તમામ ધારાસભ્યોને એક વાત કહેવા માંગુ છું કે વહેલી તકે સુધરી જાઓ. તમારું રાજકારણ તમારા ઘરે રાખો અને દરેક સમાજની બહેન દીકરીઓની સુરક્ષા કરવી એ જવાબદારી તમારી છે. માટે આવો અને આ જે નરાધમે જે કૃત્ય કર્યું છે એને વહેલી તકે ફાંસી મળે એવા પ્રયત્ન કરો. અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી. એક વ્યક્તિએ જે કામ કર્યું છે, જે કૃત્ય કર્યું છે એના સાથે છે અને એની સમાજને પણ કહેવા માંગીશ કે આ ઘરે આવો, અહીંયા કને આ લોકોને સાંત્વના આપો કે તમે એમની સાથે છો. દરેક સમાજના લોકોને અહીંયા કને આવવું જોઈએ સાંત્વના આપવા માટે કે ગરીબ ઘરની દીકરીની ક્રૂરતાથી હત્યા થઈ છે. માંડ માંડ ભણી ગણી એક બાપ વગરની દીકરી પોતાની મેળે ભણી ગણી અને એક નર્સિંગની જોબ કરતી હતી અને એ જગ્યા ઉપર જો આવો લુખ્ખો અસામાજિક તત્વ એની હત્યા કરી નાખે એ સાંખી લેવામાં આવે નહીં. દરેક બહેન દીકરીઓને વિનંતી છે પોતાની સેફટી જાળવજો અને ક્યાંય પણ આવા લુખ્ખેસ કોઈ લુખ્ખાઓ જો તમને હેરાન પરેશાન કરતા હો તો તમારા ભાઈ, તમારા મા બાપને વાત કરો અને એ સિવાય કદાચ તમે આગળ કાંઈ એક્શન લેવું હોય તો અમે બેઠા છીએ. દરેક સમાજની બહેનો, અમારી બહેનો જો અમને જાણ કરજો, અમારા સુધી મેસેજ પહોંચાડજો. ચોક્કસ અમે તમારી મદદ કરવા માટે આવશું. પણ તમે એટલા મજબૂત થાઓ કે આ લુખ્ખા જે છે આવા લુખ્ખાઓ એ જેલના હવાલે હોવા જોઈએ. આ બારે રજડતા ફજડતા ન હોવા જોઈએ. છેલ્લે અંતમાં એક જ વાત કહીશ, કચ્છના સાંસદ, કચ્છના તમામ ધારાસભ્ય અને કચ્છ વહીવટી તંત્ર, પોલીસ તંત્રને પણ કે વહેલી તકે આને ફાંસીના ફંદા ઉપર પહોંચાડો. આ સરકાર જે નમાલી બની બેઠી છે એ કામ કરે અને સારું તમારું દેખાડવું હોય તો આવા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે કાયદાનો પાઠ ભણાવવામાં આવે.